એસીબીનું સફળ ઓપરેશન। હિંમતનગરના બહુમાળી ભવનમાં અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનનો હંગામી કર્મચારી લાંચ લેતા ઝડપાયો। મેનેજર અને ઓપરેટર સામે ફરિયાદ। નમસ્કાર, હું છું પૂજા રાવલ। આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં બહુમાળી ભવન ખાતે આવેલા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર ₹5000ની લાંચ લેતા રંગે હાથ અરવલ્લી એસીબીએ ઝડપી લીધો હતો। બીજી તરફ સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં જિલ્લા મેનેજર સહિત 2 સામે ગુનો નોંધાયો હતો। આ અંગે એસીબીમાંથી મળેલી માહિતી મુજબ આર્થિક વિકાસ માટેની સ્વરોજગાર યોજનામાં પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે ₹2 લાખની લોન મંજૂર કરવામાં આવી હતી। જે લોન મંજૂર થતાં આ કામના ફરિયાદીએ હિંમતનગર સ્થિત ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરમાં હિંમતનગર અનુસૂચિત જાતિ વિકાસ નિગમની કચેરી ખાતે સદર મંજૂર લોન આપવા માટે ઉપરોક્ત આક્ષેપિતોને જરૂરી દસ્તાવેજી કાગળો રજૂ કરવા તેમજ સદર કામગીરીના અવેજ પેટે કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર જગદીશ અમૃત પરમાર અને જિલ્લા મેનેજર સુરેશ રત્નાજી કટારાએ ₹5000ની લાંચની માંગણી કરી હતી।